નમસ્કાર દર્શક મિત્રો, સબરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા નાનકડી રચના. અહીં વાતાનુકૂલિત ઓરડામાં પડખા ફેરવાય છે. અહીં વાતાનુકૂલિત ઓરડામાં પડખા ફેરવાય છે ને ત્યાં નીંદરની મહેફિલ ફૂટપાથ ઉપર બરાબરની જામી છે. અને આ વાસ્તવિકતા છે. નીંદર ખરેખર વાતાનુકૂલિત ઓરડામાં નહીં પરંતુ ફૂટપાથ ઉપર વધારે જોવા મળશે. શું છે વાસ્તવિકતા એ ખરેખર દરેક વ્યક્તિને અંદર તપાસવાની જરૂર છે. જોઈએ સ્થાનિક સમાચાર. શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા આદિત્ય ઠાકરેના જન્મદિવસ નિમિત્તે અંજાર શહેરમાં બુક વિતરણ કરવામાં આવ્યું. તારીખ 13 જૂન 2015ના રોજ શિવસેનાની યુવા પાંખ યુવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદિત્ય સાહેબ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે અંજાર શહેરમાં શિવસેના દ્વારા અનાથ આશ્રમના બાળકોને ભોજન અપાયું હતું. ઉજવણીના સંદર્ભે તારીખ 14 જૂન 2015ના રોજ અંજાર મધ્યે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા શિવસેનાના પ્રવક્તા શ્રી રમેશભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ શ્રી માધુભા સોઢા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ભાનુશાલી, અંજાર તાલુકા પ્રમુખ ધવલભાઈ ભટ્ટ, અંજાર તાલુકા સંગઠન પ્રમુખ રાજેશભાઈ જનોદ, અંજાર શહેર પ્રમુખ કલ્પેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સહયોગી દાતા પારસ ડેવલપર્સના એમડી શ્રી સુરજ ભાનુશાલીએ વિશેષ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અંજાર શહેર શિવસેનાની ટીમે જહેમત ઉઠાવી હતી. મારું નામ ધવલ ભટ્ટ છે. હું હાલમાં અંજાર તાલુકા શિવસેનાનો પ્રમુખ છું, તાલુકા પ્રમુખ. ચોપડા વિતરણ અમે દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહે અને કોઈ પણ વિદ્યાર્થીનું ભણતર પૈસાને કારણે કે મોંઘવારીના કારણે અટકી ન રહે એ હેતુથી અમે આ નિઃશુલ્ક નોટબુકોનું વિતરણ કર્યું છે. મારું નામ રાજેશ જનોદ, સંગઠન પ્રમુખ તાલુકા અંજાર. 14/6ના અમે નોટબુક વિતરણનું કાર્યક્રમ સમગ્ર શિવસેના તાલુકા અંજાર શહેર અંજાર શ્રી ઈશ્વરભાઈ ભાનુશાલી, અમારા એવા શ્રી કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી અને સાથે રમેશભાઈ પ્રજાપતિ જે જિલ્લા પ્રવક્તા કચ્છ જિલ્લા, એમના નેજા હેઠળ અમે તમામ અંજાર તાલુકાની ટીમે આ કાર્યને ઓપ આપેલું છે. ઈશ્વર ભાનુશાલી, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા શિવસેનાનો પદભાર સંભાળું છું. માનનીય શ્રી આદિત્ય ઠાકરે સાહેબ યુવા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા છે. 13 તારીખના રોજ એમનો જન્મદિવસ હતો. એના અનુસંધાનમાં અમે કાલે સમગ્ર અંજારમાં અનાથ આશ્રમમાં જે બાળકો છે એને નિઃશુલ્ક ભોજન કરાયું અને આજે રોજ 500થી પણ વધારે વિદ્યાર્થીઓને અમે આ નોટબુકનું કાર્યક્રમ વિતરણ કર્યું. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપરી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. મોબાઈલ નંબર 9909771177. ગાંધીધામના ખોડિયાર નગરની જનતા લાઇટ, પાણી, કચરાના નિકાલ જેવી બાબતો અંગે હેરાની ભોગવી રહ્યા છે. આ મુશ્કેલીનું નિરાકરણ ક્યારે આવશે તેવું પૂછી રહી છે જનતા. ગાંધીધામ એ પૂર્વ કચ્છમાં મિની મુંબઈ તરીકે ઓળખાતું શહેર છે. જેટલું મોટું શહેર એટલી જ મોટી સમસ્યા. અવારનવાર તંત્ર તથા નગરપાલિકાની બેદરકારીના લીધે જનતા સમસ્યાનો ભોગ બનતી જોવા મળે છે. ગાંધીધામમાં એવો જ એક વિસ્તાર છે જેમાં લોકો પાણી, કચરા અને ડીપી જેવી અનેક સમસ્યાથી પરેશાન થાય છે. ખોડિયાર નગરમાં લોકોને તકલીફ થાય છે. આવી ગરમીના મોસમમાં 15 દિવસમાં એકવાર પાણી આવે છે, તે પણ ફક્ત 1 જ કલાક માટે. સુરેશભાઈ શાહે 208 કરોડની ગટર લાઇનની ગ્રાન્ટનો થપ્પો તો લગાડ્યો, પરંતુ આ વિસ્તારમાં ગટર લાઇનો જ નથી. તેનું શું? ગંદકીના કારણે ત્યાંના લોકો બીમારીના ભોગ બને છે. તો શું કરે છે નગરપાલિકા? ફરિયાદ તથા કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ જ કામગીરી હાથ ધરવામાં નથી આવતી. ગટરના પાણી તો ઠીક, પણ લાઇટની ડીપી પણ ઘણી નીચે અને ખુલ્લા વાયરથી ઘેરાયેલી છે. 3 વર્ષનો નાનો બાળક પણ ડીપીને હાથ લગાડી દે એટલી નીચે આ ડીપી રાખેલ છે. તો ક્યારે થશે ખોડિયાર નગરના રહેવાસીઓની મુશ્કેલીનું નિવારણ? આટલો વરસાદ વરસે બરાબર, ખોડિયાર નગરની અંદર કોઈ જગ્યાએ જોતું નથી જ્યાં પાણી ભરેલું હોય છે. અને ગટરની જેમ પડ્યો થોડોક વરસાદ હોય તો ગટર સમજો કે ઘરની અંદર અમારે ગટર જ છે, કોઈ જોવા આવતું નથી. અને આ કચરો ભર્યો નગરપાલિકાની અંદર અમે કેટલી વખત કીધું કે ભાઈ તમે ભરાવો. એ અમને ઓલા ડબ્બા મૂકીને હાલ્યા ગયા છે, પણ એ ડબ્બા કોઈ ખાલી કરવા આવતું નથી. એમને પડ્યા સડી જાય છે. ઇલેક્શન વાળા આવે છે, પોતપોતાની રીતે કરી નીકળી જાય છે, પણ આ કોઈ જોતું નથી, કાંઈ નથી. આ વીજળીના વાયર એમને પડ્યા છે. આવી રીતે અમે કેટલી વખત કમ્પ્લેન કરે, એક નહીં ખોડિયાર નગરની અંદર ખૂણે છે, પણ કોઈ સમજતું નથી. કેને કહેવાનું બોલો? રોટલો ભાવતો નહીં, શું કરવાનું બોલો? આ કન આવે એટલે આખું એમને મેકીને જતા રહે.
पानी 10 दिन के अंदर एक दफा आता है, वो भी रोज नहीं आता। रोज नहीं आते। लाइट वाइट कुछ नहीं है, लाइट भी नहीं है, कुछ भी नहीं है। श्री आई आशापुरा सार्वजनिक ट्रस्ट औदवराम હોસ્પિટલ આશાપુરા મંદિર ભારતનગર ગાંધીધામ કચ્છ મળી શકશે ડોક્ટર દીપક શર્મા MS ઓર્થોપેડિક દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ MS ઓર્થોપેડિક દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે ડોક્ટર સ્વીમ પરમાર આંખના ડોક્ટર દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા સ્કિન સ્પેશિયાલિસ્ટ દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે ડોક્ટર રાજેશ ખત્રી કાન નાક ગળાના સર્જન દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે ડોક્ટર શૈલેષ ડુંગરાણી MD હાર્ટ સ્પેશિયાલિસ્ટ દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે ડોક્ટર સુનીતા રાય ફિઝિશિયન સ્ત્રીત રોગના નિષ્ણાંત દરરોજ સવારે 9 થી 1 કલાકે સાંજે 3 થી 8 કલાકે ડોક્ટર અર્ચના મિશ્રા હોમિયોપેથિક દર સોમવાર 9 થી 1 કલાકે ડોક્ટર રણધીર પાસવાન ફિઝિયોથેરાપી સેન્ટર દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં બેદરકારીના અવારનવાર કિસ્સાઓ સામે આવ્યા છે. નગરપાલિકાની અધૂરી કામગીરીથી લોકો ત્રસ્ત. ગાંધીધામ ભારતનગર વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીનો ભોગ અબોલ જીવ બનતા હોય છે. લોકો જણાવે છે કે ગટરના ઢાંકણા ઘણા સમયથી ખુલ્લા પડ્યા છે. તેના કાઉન્સિલરો પણ સામે આવતા નથી. વોર્ડ નંબર 9B ના કાઉન્સિલરો કોણ છે તે પણ માણસો જાણતા નથી. ત્યાંના રસ્તાના ઠેકાણા પણ નથી. આ બધી જનતાની સમસ્યાનો હલ કોણ લાવશે? ક્યારે કામ આવશે આપણા કાઉન્સિલરો? અખિલ ભારતીય નવયુગ સંસ્થા કચ્છ જિલ્લા પ્રમુખ જયેશ ઠક્કર આ ગાંધીધામ નગરપાલિકાની અંદર અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આનું કોઈ કાર્યવાહી થતી નથી અને દરરોજના 2 થી 3 કેસો ગટરની અંદર પડી જવાના બને છે ગાયોના. વોટ લેવા આવે બધાય પણ પછી કોઈ દેખાતું જ નથી. અમને ખબર જ નથી અને મહિનો 3 મહિના ગટર ભરાઈ જાય ત્યારે 2-3 મહિના અમે લખાવીએ તો કોઈ જોવા ના આવે. पीछे जाके देखिए 4 महीने हुआ ढक्कन पड़े हुए किस किस को जाके वो हाँ 4 महीने हो गए ढक्कन जाके देखे 6ठा महीना है बोलते हुए और परसों लेटेस्ट बोला है 10 बार कंप्लेंट करते हैं तो भी कोई आता नहीं है. ऑफिस तक गए हम लोग बड़े ऑफिस तक होके आएंगे जाते हैं जो आता है बोलते आ जाएंगे बोले गटर वाले को आज भेज देंगे और बस उसके बाद कोई कुछ नहीं होता. એન્ટર સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. કોઈ પણ એપ્સ વેબસાઇટ બિલિંગ સોફ્ટવેર્સ મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો. ભાવેશ ચાંદ્રા મોબાઈલ નંબર 08600812600. એબીએનએસની ટીમે ગાયને લઈ જતી એક ટ્રકને પકડી, પરંતુ આ ગાય કતલખાને નહીં પરંતુ એક ગામેથી બીજે ગામે જતી હતી. આ અંગે ટ્રક ચાલકને યોગ્ય અને જરૂરી માહિતી પણ આપી હતી એબીએનએસની ટીમે. એબીએનએસ ટીમને ખબર પડી કે માણસો ગાય લઈ જાય છે અને આ ટીમે ટ્રકને પકડી પાડી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગાય એક ગામથી બીજા ગામ લઈ જવામાં આવે છે. ગાયના માલિકનું ઘર બદલાતા બીજા સ્થળે રહેવા માટે લઈ જતા હતા. ત્યારે એબીએનએસની ટીમે આવા માણસોને સલાહ આપી કે ગાયને લઈ જવા માટે નગરપાલિકા તથા તંત્ર પાસેથી એક પત્ર લઈ લેવો, જેથી તમને તથા તમારા માલ સામાનને કોઈ નુકસાન ન થાય. નહીં તો એબીએનએસની ટીમ છોડશે નહીં. પ્રવીણ સેની ગાયો ક્યાંથી લઈને અમારા ઘરેથી સેક્ટર 7 થી ગાયો માટે એનઓસી લેટર લેવા નગરપાલિકા ગયા હતા. હા, હું પહેલા પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશનમાં જઈ પીએસઓ સાહેબને કીધું કે મને મારી ગાયો અહીંયાથી શિફ્ટ કરવાની છે, મારા ફાધરનું ટ્રાન્સફર થઈ ગયું છે. તો એમણે કીધું કે આમાં પોલીસનું કાંઈ લેવું દેવું ના આવે, તમે ગ્રામ પંચાયતમાં જાઓ. તો સેક્ટર 7માં ગ્રામ પંચાયત લાગતી નથી એટલે હું મ્યુનિસિપાલિટીમાં ગયો. એ લોકોએ એમ કીધું કે તમે ગૌશાળામાંથી લખાવી લ્યો કે ભાઈ આ અમારી ગાયો છે ને અમે લઈ જઈએ છીએ. ભાનુશાલી ગૌરક્ષક દળ અધ્યક્ષ. હમણાં ગાડી પકડી છે એમાં જોઈ તાજવીજ કરી તો એ લીગલી છે, પણ હું બધા જ કહું છું કે જે ગાડી અહીંયાથી લઈ જતા હોય ગાય ક્યાં ટ્રાન્સફર કરતા હોય તે લીગલી લેટર લઈ લે. નગરપાલિકા હોય, ગૌશાળા હોય કે પછી ગમે ત્યાંથી ગ્રામ પંચાયત હોય ત્યાંથી લેટર લઈ લે. કારણ કે લેટર નહીં હશે તો ગૌરક્ષકો એને મૂકશે નહીં. લીગલી છે કે અનલીગલી અમને શું ખબર. દવા વગર રોગ ભગાડો. કોઈપણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં.
ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. પહેલા લોકો ખાસ જોક્સ કહેતા કે ડોક્ટરો પ્રેમપત્ર લખે તો તેની પ્રેમિકા અક્ષરો ઉકેલવા માટે આ પત્ર મેડિકલ સ્ટોરમાં વંચાવવા માટે જતી. આ જોક્સ હોય, પરંતુ ખરેખર વાસ્તવિકતા પણ એ છે કે ડોક્ટરો શું લખે છે એ કદાચ બહુ ઓછા લોકોને જ ખબર પડે. પરંતુ સરકારે હવે કડક અમલીકરણ માટેનો કમર કસી છે. હવે ડોક્ટરોને પ્રિસ્ક્રિપ્શન કે કોઈ પણ દવાની માહિતી સારા અક્ષરે લખવી પડશે. જોઈએ અહેવાલ. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારના વિભાગે નક્કી કરેલ કે ડોક્ટરો સુવાચ્ય અક્ષરોમાં દવા ચિઠ્ઠી એટલે કે પ્રિસ્ક્રિપ્શન લખશે. આ તમામ વિગતો પણ દર્શાવે છે કે કેમિસ્ટ દવા આપવામાં ભૂલ ન કરે, જેથી ડોક્ટરો માટે અમુક નવા નિયમો આવી રહ્યા છે. આ અંગે વાત કરતા ડોક્ટર આનંદ ચૌધરી. પ્રિસ્ક્રિપ્શન એ છે ને ડૉક્ટરનો આઈનો છે. ડૉક્ટર કેટલા દર્દી પ્રત્યે નિષ્ણાત છે, દર્દીના રોગ વિશે કેટલી જાણકારી જણાવે છે અને રોગો વિશે કેટલી એની જાણકારી છે જે તે દર્દીને સર્વાઈવ કરી રહ્યા છે. તો પ્રિસ્ક્રિપ્શન અમને સેકન્ડ MBBSથી ચાલુ કરવામાં આવે, શીખવાડવામાં આવે કે કઈ રીતે લખવું, RXનો મતલબ શું છે, દર્દીનું નામ, ઉંમર, ગામનું નામ, એનો કોન્ટેક્ટ નંબર, તારીખ, અને અંતની અંદર જ્યારે દર્દીને બધી દવાઓ લખવામાં આવે ત્યારે દવા વિશે એની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. ગવર્મેન્ટના જે હમણાં નવો પરિપત્ર આવશે અને એમાં લખેલું છે કે એને કેપિટલ અક્ષરમાં દવાઓ લખવી અથવા સુવાક્ય અક્ષરમાં લખવી, જેથી ફાર્મસીને, પેશન્ટના સગાને કે કોઈ પણ બીજા ડૉક્ટર પણ એ દવા વાંચી શકે. ખાસ કરી એટલા માટે ઘણી વખત દવાઓ એવા અક્ષર લખેલી હોતી હોય છે કે ઘણી વખત એકની ધારો કે દવા એક કટ્ટેટની લખી લો ને જો ભૂલમાં પણ જો ફાર્મસીવાળા બરાબર વાંચી ન શકે ને બીજી દવા ડિસ્પેન્સ થઈ જાય તો ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય છે. ગણેશ બાગ કમલેશ ભાટિયા સંચાલિત સજીવ ખેતી પ્રથમ શહેરી ખેતી છે. સંપૂર્ણ સજીવ ખેતી જ્યાં કેમિકલનો ઉપયોગ થતો નથી. કેરીની અનેક જાત જેવી કે કેસર, રાજાપુરી, તોતાપુરી, લંગડો, હાફૂસ, રત્નાગીરી, નીલમ, દશેરી દેશી તેમજ ચીકુ, જામફળ, નાળિયેર, ખારેક, આંબો, લીંબુના ઝાડ 100 એકરમાં પથરાયેલા ગણેશ બાગમાં ઘોડા, ગાય, મુર્ગા, સસલા, બકરા, ભેંસ, બતક. ઇકો ટુરિઝમ અર્બન ફાર્મિંગ જ્યાં આપને ખેતી વિષયક માહિતી પણ આપવામાં આવે છે. તમામ પ્રકારના ફળો ઝાડ પર જ પકાવવામાં આવે છે. અમારું લક્ષ્ય લોકોને તાજા અને હાનિકારક કેમિકલ રહિત ફળો અને શાકભાજી આપવાનું છે. આહલાદક રમણીય કુદરતી ગોદનો આનંદ માણવા માટે ગણેશ બાગમાં પધારો. તેમજ એક દિવસીય પિકનિક તેમજ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ. ભવિષ્યમાં ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાનું આયોજન. સરનામું ગણેશ બાગ, અંજાર પાવર હાઉસની આગળ, અંજાર ભુજ રોડ, અંજાર કચ્છ. કમલેશ નવીનચંદ્ર ભાટિયા 8000505959 7878772002. ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ફરજિયાત મતદાનનો કાયદો લાવવા જઈ રહી છે. સમગ્ર બાબતે રાજ્યમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. થોડો વિરોધ પણ થયો છે, થોડું સમર્થન પણ મળ્યું છે. સમગ્ર બાબતે ભુજના નાગરિકો તથા રાજકીય પક્ષોના મંતવ્યો જાણવા માટેનો પ્રયાસ કર્યો છે. જોઈએ અહેવાલ. કાયદાની દૃષ્ટિએ મતદાન ફરજિયાત કરવું એવો આજે જે હુકમ થયો છે, હું એવું માનું છું કે લોકોએ જાતે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. કારણ એ છે કે મતદાન થકી જ તમે તમારા લોક ઉપયોગી નેતાઓને ચૂંટી શકો છો. પ્રમાણિકતાથી પોતાનું મતદાન કરવું જોઈએ. આપણે સૌ એમ કહેતા હોઈએ કે એક એક વ્યક્તિ મતદાન કરવા માટે બહાર નીકળે, એક એક વ્યક્તિ પોતાના જે મતનો અધિકાર છે એ અધિકારને એ પરિપૂર્ણ કરે. નામ પ્રવીણભાઈ પરમાર છે. મતદાન તો શિક્ષણ ફરજિયાત હોવું જ જોઈએ, પરંતુ જે મતદાન કરવા ન આવી શક્યા તો ક્યાં સંજોગોમાં નથી આવી શક્યા તો એને માફ કરો, એને સામે કોઈ પેનલ્ટી કે પેશન્ટ ન હોવું જોઈએ, ફરજિયાત તો હોવું જોઈએ. સરકારે જે ફરજિયાત મતદાનનો કાયદો ઘડવા જઈ રહી છે એની અંદર એક ઓપ્શન પણ રાખવામાં આવ્યો છે કે કોઈ બે ઉમેદવાર હોય અને ત્રીજી પસંદગી તમે નો વોટનો પણ ઓપ્શન હોય છે. એટલે આના કારણે 100% મતદાનના કારણે સાચા ઉમેદવાર આપણે પસંદ કરી શકશું. આપણે જ્યારે જોઈએ છીએ કે લોકશાહીનો પર્વ હોય છે ત્યારે માત્ર 50-55% મતદાન થાય છે અને 50-50% મતદાનની અંદર કોઈક ઉમેદવારને 30% મળે, કોઈકને 70% મળે, એટલે માત્ર 40%ના ડિફરન્સમાં 50% તો રહી જ જાય છે, ઉમેદવાર વિજય બની જાય છે. એટલે ફરજિયાત મતદાનથી પ્રજા
ને પણ ફાયદો થશે અને રાજકીય પક્ષોને પણ એ આંખ ખુલશે. જે લોકો મતદાનના દિવસે રજાનો ઉત્સવ ઉજવે છે એ પણ મતદાન કરવા જશે અને ફરજિયાત મતદાનથી લોકોને પણ ફાયદો થશે. તમે કોઈને કોઈ વસ્તુ ફરજિયાતપણે કરવા માટેનું તમે ફરજ પાડી ન શકો. મતદાન ફરજિયાત કરવું અને એની અંદર સજા રાખવી. મતદાર ગુનેગાર છે? મતદાર ગુનેગાર નથી, મતદાર દાતા છે, મતદાતા છે, ગુનેગાર નથી. એમ એટલે જે રીતે ગુનેગારને સજા કરવામાં આવે એવા પ્રાધાન્ય આ કાયદામાં કરવામાં આવ્યા છે. માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છિયા ટીવી સમાચારનું પેમેન્ટ અમારી ઓફિસના મોબાઈલ નંબર 9722016131 અને 24 ઉપર ફોન કર્યા વગર આપવું નહીં. અમને જાણવા મળતી વિગતો મુજબ અમારું પેમેન્ટ પાર્ટી પાસેથી એક મહિલા ઉઘરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો હવે અમારી પાર્ટીને અપીલ કરવામાં આવે છે કે આપ મહિલાને પેમેન્ટ આપતા પહેલા અમારી ઓફિસને જાણ કરવી, જેથી અમે મહિલાને રંગે હાથ પકડી શકીએ. ખાસ નોંધ, પેમેન્ટ આપીને અમારી ન્યૂઝ ચેનલ ઓફિસની પહોંચ મેળવી લેવી. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લલિત મોદીના ટ્રાવેલ પાસપોર્ટ માટે તરફેણ કરી હતી. લલિત મોદી ઉપર અનેક કેસ નાણાં સબબ નોંધાયેલા છે, જેથી વિદેશ મંત્રીએ તરફેણ કરતા વિપક્ષે તેમનું રાજીનામું માંગ્યું છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લામાંથી પણ પ્રતિભાવ મળ્યા. સુષ્મા સ્વરાજના આ કાર્ય માટે કચ્છ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે કોંગ્રેસની સરકાર હંમેશા કામ કર્યા છે અને નિર્ણયો લીધા છે. અત્યારની સરકાર નિર્ણયો લઈ નથી શકતી. આ માત્ર સુષ્મા સ્વરાજ આવ્યા છે પહેલી વખત મોદીમાં, લલિત મોદીમાં એવું નથી. આ હું તો જાહેરમાં કહું છું કે બીજેપી હર હંમેશ એમને ક્યાંથી શું મળે છે એમાં જ રસ હોય છે. બીજેપીને કોઈ લોકોની સુખાકારીમાં રસ નથી હોતો. સુષ્મા સ્વરાજે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને ખરેખર હું તો એમ કહું છું એ લોકો પોતે એમનો આત્મા જ મરી પરવડ્યો છે. તમે પહેલી વાત તમને કહી દઉં, કારણ કે જૂઠું બોલવું, જૂઠું કરવું, ભ્રષ્ટાચાર કરવો અને પાછું આવું કર્યા પછી પણ રાજીનામું ના આપવું, એ ચૂટકી રહેવું, આ એમની માનસિકતા છે અને બીજેપીની જે માનસિકતા છે એ હવે દિવસે દિવસે છતી થાય છે. આ કાર્યના બચાવ માટે બીજેપી મેદાનમાં છે. જિલ્લા બીજેપીના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે વિપક્ષોને ટીકા કરવા સિવાય કાંઈ વધ્યું નથી. સુષ્માજીની વાત કરીએ તો એક આદરણીય નેતા છે, વિદેશ પ્રધાન છે. આજે વિદેશ પ્રધાન પાસે કોઈ પણ વ્યક્તિ જાતો હોય કે મારી વિઝાની તમે ભલામણ કરી આપો તો જાણે અજાણી લલિત મોદી હશે એ સુષ્માજીને 100% ખબર નહીં હોય. સુષ્માજી આ ભલામણ કરી છે અને આના કારણે હું એવું નથી માનતો કે વિરોધ પક્ષે હોબાળો મચાવી રહી છે. એક સહાનુભૂતિના કારણે પણ મદદરૂપ થઈ શકે, બાકી આ હોબાળો મચાવવાનો વિરોધ પક્ષનો કોઈ અધિકાર નથી. જાગો ગૌ ભક્તો જાગો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગૌરक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय प्लॉट नंबर 73 वार्ड नंबर 10/AA गुरुकुल एरिया गांधीधाम कच्छ. गुजरात अध्यक्ष राजभा गढ़वी. मोबाइल 9879714352. विनोदभाई भानुशाली कच्छ जिला महामंत्री. मोबाइल 9978906131. जयेशभाई ठक्कर कच्छ जिला अध्यक्ष 9925014845. रविभाई ठक्कर तालुका अध्यक्ष 9033030404. डॉक्टर आनंदभाई ठक्कर 9879104038. કચ્છ જિલ્લાના સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લાના અનેક રેલવે પ્રશ્નો અંગે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયમાં અનેક રજૂઆત પણ કરી છે. તે બાબતે મા આશાપુરા ન્યૂઝ સાથે તેમણે ખાસ મુલાકાત આપી હતી. જોઈએ અમુક અંશો. એ રેલવેના પ્રશ્નો ઉકેલવા માટે આપની હવે શું કામગીરી, આપણે કામગીરી તરફ આપણી વાત જઈ રહી. નવીનભાઈ, કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી અને રેલ મંત્રાલયને લાગે વળગે છે ત્યાં સુધી એક વર્ષ દરમિયાન એક પછી એક મેં કચ્છના અનેક પ્રશ્નો રેલ મંત્રાલયની અંદર મેં રજૂઆત કરેલ છે. આપણે વાત કરી કે કચ્છને એક મુંબઈ સાથે એક નવા જ પ્રકારની નવી ટ્રેન મળે એના માટે મેં રજૂઆત કરી છે. કારણ કે અત્યારે જે પ્રતિદિન 2 ટ્રેનો ચલાવવામાં આવે છે, કચ્છ એક્સપ્રેસ અને બીજી ટ્રેન ચલાવવામાં આવે છે એક સયાજી એક્સપ્રેસ. એના સિવાય એક એસી એક્સપ્રેસ વીકમાં 3 દિવસ ચલાવવામાં આવે છે. મારી ભારપૂર્વક હમણાં જ હું કેન્દ્રના રેલવે મિનિસ્ટરને મળ્યો અને એમણે મેં કીધું કે જે આ ટ્રેન એસી જે ટ્રેન છે વીકમાં 3 દિવસ ચલાવવામાં આવે છે, જો આ ટ્રેન પ્રતિદિન ચલાવવામાં આવે
તો મુસાફરોને જે ટ્રાફિકની સમસ્યાનો જે સામનો કરવો પડે છે એ કદાચ નહીં કરવો પડે. એવી જ વાત બીજી જે છે કે એક અન્ય પાલનપુર વાયા થઈને જે એક વીકમાં 2 વખત જે ટ્રેન ચલાવવામાં આવે છે એના માટે પણ મેં જો કદાચ આડેસર એનો સ્ટોપ મળી જાય અને આડેસર સ્ટોપ મળી જાય તો જે આપણો પૂર્વ એટલે કે વાગડનો જે વિભાગ છે ને, વાગડના લોકો જે મુંબઈ અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા છે તો ટ્રેનનો વ્યવહાર આ ટ્રેનમાં કરશે તો જેથી કરીને આપણે કચ્છ એક્સપ્રેસ, સયાજી એક્સપ્રેસ કે એસી એક્સપ્રેસમાં બેસતા લોકો છે તો એમાં પણ થોડુંક ભારણ ઘટશે. તમે વાત કરી કોચ ફેક્ટરીની, તો હમણાં જ થોડાક દિવસો પહેલાં મને રેલવે મિનિસ્ટ્રીમાંથી ફોન હતો. એમણે મને કચ્છના પ્રથમ પ્રાયોરિટી આપનાર પ્રશ્નોની મારી પાસેથી એમણે વાત લીધેલ. ત્યારે સ્વાભાવિકપણે મેં વાત કરી હતી અને વારંવાર જે રજૂઆતો રહેલી છે કે કોચ ફેક્ટરી માટે, તો મેં એને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભૂતકાળમાં કોંગ્રેસની યુપીએની સરકાર દરમિયાન કોચ ફેક્ટરીની જાહેરાત જે છે કે કરવામાં આવી હતી. તો એ વાત કેટલી હવે સત્ય છે અને વર્તમાન સરકાર દ્વારા કે કોચ ફેક્ટરી કચ્છમાં કરવામાં આવશે કે નહીં કરવામાં આવે, જેથી કરી વારંવાર આ પ્રશ્ન સામે આવે છે, જેથી કરી એનું પણ સમાધાન આવે. રેલવે પ્રશ્નો અંગે તેમણે કરેલ રજૂઆતની માહિતીનો આ પ્રથમ હપ્તો છે. વધુ આવતીકાલે રેલવે અંગે અન્ય રજૂઆતની માહિતી પ્રસારિત થશે. પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. હવે ભુજમાં 70 રૂપિયા અને 19 પૈસામાં 1 લીટર પેટ્રોલ મળશે. ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓ ઉપર હવે સરકારનો કંટ્રોલ નથી. પેટ્રોલ માટે મુક્ત બજાર છે. આંતરરાષ્ટ્રીય ભાવના વધઘટ સાથે ભારતમાં ભાવનું વધઘટનું ઘટનાચક્ર ચાલે છે. સમગ્ર બાબતે નાગરિકોએ પ્રતિભાવ આપ્યા. પુના વણકર ફરક તો પડશે ને, બધી નાના માણસને તો ફરક પડવાનો જ છે. હા નટવરભાઈ, ફરક પડે છે. અમે પહોંચી નથી શકતા ને, અમને બહુ તકલીફ થાય છે અમને પેટ્રોલનો ભાવ વધે એટલે. મોંઘવારીના જમાનામાં અમારા ખીચામાંથી હવે વધારે પૈસા દેવા પડે છે. એક તો ભણતરનો ખર્ચો, આ તે ને એમાં પેટ્રોલના ભાવ દિવસે દિવસ વધતા જ જાય છે. કચ્છ યુનિવર્સિટીમાં આ વર્ષે વધુ એક નવો કોર્સ શરૂ થઈ રહ્યો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના નામનો આ કોર્સ ગુજરાતમાં પ્રથમ વખત કચ્છ યુનિવર્સિટીમાં શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગ્રેજ્યુએટ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આ કોર્સ વધુ ઉપયોગી બનશે તેવું કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ શ્રી પટેલે જણાવ્યું છે. કચ્છ યુનિવર્સિટી આ વર્ષે એક ડિપ્લોમા કોર્સ શરૂ કરવા જઈ રહી છે. MSW વિભાગ મારફતે PGDIR-HRD નામનો કોર્સ શરૂ કર્યો છે અને જેનું વિસ્તૃત નામ છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે. આની અંદર 60 જેટલા વિદ્યાર્થીઓનો અમે સમાવેશ કરીશું અને એનો પ્રવેશ લાયકાતમાં જો સ્નાતક હોય કોઈપણ વિદ્યાશાખાનો તો એ વ્યક્તિએ ઓછામાં ઓછો 1 વર્ષનો નોકરીનો અનુભવ છે એ હોવો જોઈએ એની પાસે, અને એનું પ્રમાણપત્ર જોઈશે. કોર્સ જોડવાની ઈચ્છા હોય તો એના માટેનો જ આ કોર્સ છે અને એ સર્વિસ કરતાં કરતાં પણ આ કોર્સ કરી શકશે. શનિવાર અને રવિવાર એ 2 દિવસોમાં કાઉન્સેલિંગના પીરિયડ રાખવામાં આવશે અને MSW વિભાગના અધ્યાપકો એને કાઉન્સેલિંગ કરશે. સાથે સાથે ભણવા માટે એક બીજી પણ વ્યવસ્થા છે કે કોઈ પણ વ્યક્તિ દાખલ થાય એટલે એને ઈમેલ આઈડી એનું બનાવવાનું હશે. એટલે ઓનલાઈન એ અધ્યાપકોને પ્રશ્નો પણ પૂછશે અને અધ્યાપકો ઓનલાઈન એમને માર્ગદર્શન પણ આપશે. કચ્છમાં આ વર્ષથી વધુ 3 નવી કોલેજો શરૂ થવા જઈ રહી છે. રાપરની મહિલા કોલેજ, સહજાનંદ ગર્લ્સ કોલેજ તેમજ ચાણક્ય વિદ્યાપીઠ ભુજ દ્વારા કચ્છ યુનિવર્સિટી પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી માંગી છે તો યુનિવર્સિટીએ મંજૂરીનો લેટર સરકારને સોંપી દીધો છે. સરકાર દ્વારા મંજૂરી મળતા કચ્છમાં 3 નવી કોલેજો શરૂ થશે તેવું કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ શ્રી પટેલે જણાવ્યું હતું. આમ તો કચ્છમાં યુનિવર્સિટી થયા પછી ઉચ્ચ શિક્ષણનો એટલો ઝડપી વિકાસ થયો છે કે કચ્છના લોકોએ પણ કદાચ આની કલ્પના નહીં કરી હોય. અત્યારે કચ્છની અંદર કુલ 51 કોલેજો છે. કચ્છ યુનિવર્સિટી સાથે 40 કોલેજો જોડાયેલી છે, પણ બીજી 11 કોલેજો એવી છે જે આપણી સાથે જોડાણ ધરાવતી હતી, એન્જિનિયરિંગ, ફાર્મસી, BPEd, પણ એ કોલેજો અત્યારે ટેકનિકલ યુનિવર્સિટી અને ફિઝિકલ એજ્યુકેશન યુનિવર્સિટી થઈ એટલે ત્યાં જોડાણ ધરાવતી થઈ ગઈ છે. એટલે 10 કોલેજો અહીં ઓછી લાગે છે. ભાવિ મને એવું લાગે છે કે 10 વર્ષની અંદર કચ્છની અંદર ટોટલ 100 કોલેજો હશે, કારણ કે જે પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે અને
માધ્યમિક શાળાઓ ઉપર જે પ્રવેશ માટેનું જે દબાણ વધી રહ્યું છે એ બતાવે છે કે 3 વર્ષ પછી એ બધા 10મામાં આવશે અને કેટલાક ડિપ્લોમા કોર્સિસમાં જશે, 12મા ધોરણમાં આવશે અને પછી કોલેજોમાં આવવા પ્રયત્ન કરશે ને ડિપ્લોમા કોર્સિસવાળા પણ કોલેજોની અંદર આવશે. આમ જે સંખ્યા વધતી જતી છે એને પહોંચી વળવા ઓછામાં ઓછી 100 કોલેજો કચ્છમાં 10 વર્ષ પછી જોઈશે. દર્શક મિત્રો, હવે જોઈએ પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. રાપરમાં રવેચી નગરમાં બંધ મકાનમાંથી 2 લાખની ચોરી. ગાંધીધામનો ગજેન્દ્ર રાવ નામનો નાસતો ભાગતો આરોપી પકડાયો. ગાંધીધામના મૈસૂરી સમાજના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી મળી. પડાણા પાસેની કંપનીમાં શેડ ઉપરથી પટકાતા એકનું મોત. ગાંધીધામની ઇન્દિરાનગરમાં રહેતી સગીરાનું અપહરણ કરાયું. ભચાઉ તાલુકાના ચોપડવા ગામે 8,200 રૂપિયાના મુદ્દામાલ સાથે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ. ગાંધીધામ રેલવે પોલીસે સયાજીનગરી ટ્રેનમાં પ્રવાસીઓના માલ સામાનની ચોરી કરતા પિતા પુત્રને પકડી પાડ્યા. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ. જ્યારથી લાખોંદ ખાતે ટોલ નાકું શરૂ થયું છે ત્યારથી વિવાદો ચાલુ જ રહ્યા છે. ગઈકાલે ટેમ્પા ચાલકને 20 થી 25 ઈસમોએ માર માર્યાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ મહેબૂબ સુલેમાન વર્યા ઉંમર વર્ષ 45 રાત્રિના ટોલ ભર્યા પછી નશામાં રહેલા ઈસમોએ બોલાચાલી કરીને તેઓ પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. બનાવમાં ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. ભચાઉમાં 2 પરિવાર વચ્ચે બબાલ થતા શસ્ત્રો વડે મારામારીમાં 3 ઘાયલ થયા હતા. જાણવા મળતી વિગતો મુજબ ભચાઉના રમજુ કરીમ ખલીફા, રજાક સિદ્દીક અને જરીના રમજુને સાંજે 7 વાગ્યાના અરસામાં ઇસ્માઇલ અબ્દુલ, બાવલો હમીર, જુમા તેમજ તેની સાથેના ઈસમોએ ધારિયા છરીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. સામાન્ય મુદ્દે આ તકરાર થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જૂની બકાલી કોલોનીમાં રહેતી હફીઝાબાઈ ફકીર મામદ સમાને સવારે 6 વાગ્યાના અરસામાં અબ્દુલ કાદર મુસા સમા, તારીફ અબ્દુલ કાદર, જાફર ઉર્ફે ટીનુ, યાસીન, સોહિલ હુસેને જબરદસ્તી ઝેરી દવા પીવડાવી દીધી હતી. પુત્રીને પરણાવવા મુદ્દે આ બનાવ બનવા પામ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પૂર્વ કચ્છના આદિપુર ખાતે જાહેરમાં કુખ્યાત બુટલેગરની હત્યા પ્રકરણમાં આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. બુટલેગરનો વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયો હતો અને કહી શકાય કે ઘણી બધી વાર એ વ્યક્તિ તરફડિયા મારતો રહ્યો. જો સમયસર એને સારવાર મળી હોત તો ચોક્કસ કદાચ એનો જીવ બચી ગયો. જવાબદાર કોણ? આ સંદીપ પોતે, પોલીસ તંત્ર, આસપાસના લોકો કે પછી એનો સ્વભાવ? જે હોય તે, પરંતુ આજે સંદીપને પોતાની જ સજા પોતે જ મળી છે. આદિપુરના દુબઈ ટેક્સટાઇલ્સ નગરમાં પૂર્વ સ્ત્રી મિત્ર સાથે ઝઘડાનું સમાધાન કરવા ગયા બાદ તલવાર વડે સંદીપ સહાની પર હુમલો કર્યો હતો. આ કિસ્સામાં જોવાની વાત એ થાય છે કે સંદીપ સહાની 30 મિનિટ સુધી લોહીથી લથપથ તરફડિયા મારતો હતો. તેમ છતાં સ્થળ પર હાજર રહેલી પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિએ હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પાડી ન હતી. આવામાં માનવતા નેવે મુકાઈ ગઈ હોય તેવો તાલ જોવા મળ્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમે આપના પ્રશ્નને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.